મોરબીમાં અરજદારોએ ધારાસભ્યનું ઉધડું લીધો હતો। દુર્લભજીભાઈ ગામમાં આવતા પણ નથી તેવી ફરિયાદને લઈ અને અરજદારોએ હોબાળો મચાવ્યો। ધારાસભ્યએ અરજદારોને મીડિયા સમક્ષ હાજર ન જવાનું કહેતા અરજદારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। અરજદારની રજૂઆત સામે આવતા ટંકારાના ધારાસભ્યને પરસેવું છૂટી ગયો। એક તરફ દુર્લભજી મીડિયામાં જવાની ના પાડે, બીજી તરફ રજૂઆત સાંભળવા પણ આવતા નથી, તો હવે પ્રજા જાય તો કોની પાસે જાય? તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મોરબીમાં અરજદારોએ ધારાસભ્યનું ઉધડું લીધું, શું છે વિગતો? પ્રકારે વાત કરીએ તો મોરબીમાં સતત ગુનાખોરીઓ છે તે વધી રહી છે। આ સાથે કહી શકાય કે આજે રાજકોટ રેન્જ આઈજી જે અશોક કુમાર યાદવ છે તેમની હાજરીમાં જે અરજદારો છે તેમને સાંભળવાની વાત થઈ અને આને લઈ અને મોટી સંખ્યામાં જે અરજદારો છે તે એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આ સમયે કહી શકાય કે અરજદારે જે ધારાસભ્ય છે દુર્લભજી દેથરિયા તેમની તેઓ સાંભળતા નથી અને તેઓ ગામમાં પણ નથી આવતા તેવી રજૂઆત છે તે કરી હતી। એક તરફ કહી શકાય કે આ જે અરજદારો છે તે રજૂઆત કરવા માટે તેમની ઓફિસે જાય છે, પરંતુ ત્યાં પણ ધારાસભ્ય છે તે નથી ચડતા અને જે દુર્લભજી દેથરિયા છે તેમનો થોડાક દિવસ પહેલાનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો અને તેમાં સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે મીડિયા સમક્ષ ન જતા કામ કરવાના અમારે છે ને અમારી પાસે આવો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અરજદારો છે તે પણ ધારાસભ્યથી નારાજ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે મોરબીમાં જોવા મળ્યા હતા અને તેમને લઈ અને ધારાસભ્યને ઉધડા છે તે ઉધડા લીધા હતા। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।